ક્વેશ્ચન 1. જામનગર જિલ્લાનું જૂનું નામ શું હતું? ઓપ્શન એ નવાનગર, ઓપ્શન બી જુનાગઢ, ઓપ્શન સી હળવદ, ઓપ્શન ડી મોરબી. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ નવાનગર. ક્વેશ્ચન 2. જામનગર જિલ્લામાં કઈ નદી વહે છે? ઓપ્શન એ ઓજત નદી, ઓપ્શન બી રગમતી નદી, ઓપ્શન સી શેત્રુંજી નદી, ઓપ્શન ડી ભાદર નદી. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી રંગમતી નદી. ક્વેશ્ચન 3. જામનગર શહેરની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ જામ રાવળજી, ઓપ્શન બી જામ રણમલજી, ઓપ્શન સી જામ રાવળજી જાડેજા, ઓપ્શન સી જામ લાખાજી. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી જામ રાવળજી જાડેજા. ક્વેશ્ચન 4. જામનગર જિલ્લામાં આવેલી લોખંડની ખાણ ક્યાં આવેલી છે? ઓપ્શન એ ભાણવડ, ઓપ્શન બી બાલાચડી, ઓપ્શન સી ખંભાળિયા, ઓપ્શન ડી બેડ. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી બેડ. ક્વેશ્ચન 5. જામનગર કયા દરિયાકાંઠે આવેલું છે? ઓપ્શન એ અરબી સમુદ્ર, ઓપ્શન બી બંગાળની ખાડી, ઓપ્શન સી લક્ષદ્વીપ ટાપુ, ઓપ્શન ડી કાળો સમુદ્ર. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ અરબી સમુદ્ર. ક્વેશ્ચન 6. જામનગર જિલ્લામાં વિશ્વ પ્રસિદ્ધ કયું પક્ષી અભયારણ્ય આવેલું છે? ઓપ્શન એ વન્યજીવ અભયારણ્ય, ઓપ્શન બી નળિયાના બર્ડ સેન્ચ્યુરી, ઓપ્શન સી મરીન નેશનલ પાર્ક, ઓપ્શન ડી ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી. ક્વેશ્ચન 7. જામનગરમાં આવેલું મરીન નેશનલ પાર્ક કયા દરિયામાં આવેલું છે? ઓપ્શન એ અરબી સમુદ્ર, ઓપ્શન બી બંગાળની ખાડી, ઓપ્શન સી અરબ સાગર, ઓપ્શન ડી ખાડી ઓફ કચ્છ. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી ખાડી ઓફ કચ્છ. ક્વેશ્ચન 8. જામનગર જિલ્લાના મોટેરા ખાતે કઈ પ્રકારની માટી મળે છે? ઓપ્શન એ કાળી માટી, ઓપ્શન બી લાલ માટી, ઓપ્શન સી ચીકણી માટી, ઓપ્શન ડી રેતીલી માટી. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ કાળી માટી. ક્વેશ્ચન 9. જામનગર જિલ્લાના લોકમેળા પૈકી ભાણવડનો મેળો કોના સ્મરણમાં ભરાય છે? ઓપ્શન એ સતી માતા, ઓપ્શન બી મોગલ માતા, ઓપ્શન સી ખોડલ માતા, ઓપ્શન ડી ભદ્રકાળી માતા. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી મોગલ માતા. ક્વેશ્ચન 10. જામનગર જિલ્લાના મીઠાના ઉત્પાદન માટે કયું સ્થળ પ્રસિદ્ધ છે? ઓપ્શન એ ઓખા, ઓપ્શન બી મીઠાપુર, ઓપ્શન સી પોરબંદર, ઓપ્શન ડી સલાયા. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી મીઠાપુર. ક્વેશ્ચન 11. જામનગર જિલ્લાનું રત્નાગીરી કયું ગામ કહેવાય છે? ઓપ્શન એ જામજોધપુર, ઓપ્શન બી જામ ખંભાળિયા, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી ભાણવડ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ જામજોધપુર. ક્વેશ્ચન 12. જામનગર જિલ્લો કઈ ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે? ઓપ્શન એ હીરા માટે, ઓપ્શન બી તેલ રિફાઇનરી, ઓપ્શન સી ખાંડ, ઓપ્શન ડી દૂધ ઉદ્યોગ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી તેલ રિફાઇનરી. ક્વેશ્ચન 13. વિશ્વની સૌથી મોટી રિફાઇનરી જામનગર જિલ્લામાં કઈ કંપનીની છે? ઓપ્શન એ ONGC, ઓપ્શન બી રિલાયન્સ, ઓપ્શન સી SR, ઓપ્શન ડી ઇન્ડિયન ઓઇલ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી રિલાયન્સ. ક્વેશ્ચન 14. જામનગરના કયા સરોવર પાસે પક્ષીઓની મોટી સંખ્યા જોવા મળે છે? ઓપ્શન એ રણમલ સરોવર, ઓપ્શન બી ગોપ તળાવ, ઓપ્શન સી નાળ સરોવર, ઓપ્શન ડી ભોજ તળાવ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ રણમળ સરોવર. ક્વેશ્ચન 15. જામનગર જિલ્લામાં કયું બંદર આવેલું છે? ઓપ્શન એ કાંઠલા બંદર, ઓપ્શન બી ઓખા બંદર, ઓપ્શન સી પીપાવાવ બંદર, ઓપ્શન ડી કાંદલા બંદર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ઓખા બંદર. ક્વેશ્ચન 16. જામનગર શહેરમાં કયું મહેલ આવેલું છે? ઓપ્શન એ પ્રાગ મહેલ, ઓપ્શન બી વિલિંગ્ડન ક્રેસન્ટ, ઓપ્શન સી નવલખી મહેલ, ઓપ્શન ડી રોયલ પેલેસ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી નવલખી મહેલ. ક્વેશ્ચન 17. જામનગર જિલ્લાનો ખંભાળિયા તાલુકો ક્યાં માટે પ્રસિદ્ધ છે? ઓપ્શન એ ધર્મસ્થળો, ઓપ્શન બી કૃષિ, ઓપ્શન સી મરીન નેશનલ પાર્ક, ઓપ્શન ડી પવનચક્કી. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી મરીન નેશનલ પાર્ક. ક્વેશ્ચન 18. જામનગર શહેરમાં આવેલું મકાઈ ચોક શા માટે પ્રસિદ્ધ છે? ઓપ્શન એ મસાલા માટે, ઓપ્શન બી પિત્તળની વસ્તુઓ, ઓપ્શન સી મીઠાઈ, ઓપ્શન ડી દૂધ ઉત્પાદનો.
તમારો સાચો જવાબ છે ઓપ્શન બી પિત્તળની વસ્તુઓ. ક્વેશ્ચન 16 જામનગર જિલ્લામાં આવેલું પ્રખ્યાત શિવ મંદિર કયું છે? ઓપ્શન એ નાગેશ્વર, ઓપ્શન બી સોમનાથ, ઓપ્શન સી ભવનાથ, ઓપ્શન ડી ભીમનાથ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ નાગેશ્વર મહાદેવ. ક્વેશ્ચન 17 નાગેશ્વર જ્યોતિર્લિંગ કયા સ્થળે આવેલું છે? ઓપ્શન એ ઓખા, ઓપ્શન બી દ્વારકા, ઓપ્શન સી ભાણવડ, ઓપ્શન ડી જામજોધપુર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી દ્વારકા. ક્વેશ્ચન 18 જામનગર જિલ્લામાં આવેલું દ્વારકા કયા ધર્મનું મુખ્ય તીર્થ છે? ઓપ્શન એ જૈન, ઓપ્શન બી હિન્દુ, ઓપ્શન સી બુદ્ધ, ઓપ્શન ડી ઇસ્લામ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી હિન્દુ. ક્વેશ્ચન 19 દ્વારકામાં ભગવાન કૃષ્ણનું મંદિર કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ દ્વારકાધીશ, ઓપ્શન બી રણછોડરાય, ઓપ્શન સી જગન્નાથ, ઓપ્શન ડી શામળાજી. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ દ્વારકાધીશ મંદિર. ક્વેશ્ચન 20 જામનગર જિલ્લાના પશ્ચિમ કિનારે કયું શહેર આવેલું છે? ઓપ્શન એ પોરબંદર, ઓપ્શન બી ઓખા, ઓપ્શન સી વરવડ, ઓપ્શન ડી ધ્રોલ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ઓખા. ક્વેશ્ચન 21 જામનગર જિલ્લાના મુખ્ય ખેતી પાક કયો છે? ઓપ્શન એ કપાસ, ઓપ્શન બી મગફળી, ઓપ્શન સી ઘઉં, ઓપ્શન ડી ચોખા. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી મગફળી. ક્વેશ્ચન 22 જામનગર જિલ્લામાં આવેલું ખીજડીયા અભયારણ્ય કઈ બાબતમાં વિશેષ છે? ઓપ્શન એ મરીન જીવન, ઓપ્શન બી પક્ષીઓ, ઓપ્શન સી વન્ય પ્રાણી, ઓપ્શન ડી વનસ્પતિ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી પક્ષીઓ.